નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ રાજ્યમાં હજારો શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમાચાર મુજબ ગુજરાતના અંદાજે 75,000 જેટલા શિક્ષકો પર આ નિર્ણયની અસર થઈ શકે છે, જેમાં સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં જણાવ્યું કે આરટીઈ એક્ટ પહેલા અથવા લાંબા સમયથી સેવા આપતા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે। સમાચાર અનુસાર શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ સ્તરે પણ આ વિષય પર ચર્ચા ચાલી રહી છે અને આના નિવારણ માટે વર્ષમાં 2 વાર ટેટ પરીક્ષા આયોજન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। હવે વાત કરીએ કે આ પરીક્ષા કોણે પાસ કરવાની રહેશે, તો જે શિક્ષકો આરટીઈ એક્ટ પહેલાં લાગેલા છે અને જેમને 5 વર્ષથી વધુનો સમય બાકી છે, એટલે કે રિટાયરમેન્ટનો 5 વર્ષથી વધુનો સમય બાકી છે, તેમને આ પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે। હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે શિક્ષકોની નોકરી અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે। આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે, શિક્ષકોને રાહત મળે છે કે નહીં, ટેટ પરીક્ષા અંગે શું નવી જાહેરાત કરવામાં આવે છે, તેના પર સૌથી વધુ ધ્યાન રહેશે। આ મુદ્દે જે પણ અપડેટ આવશે તે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। મળીએ એક નવા વિડીયોમાં।